આ જુઓ, આ દિવ્યાંગ બાળક કાલાજામ જમી રહ્યું છે. એમની બહેન પણ રાજી થઈ અને એ પણ રાજી થયું છે. આજે ઐતિહાસિક મેનુ સાહેબ, આ જુઓ આખું કાલાજામ મોઢામાં નાખી ગયો. આ જુઓ કમસે કમ 10 વસ્તુ, અને આ મેનુ બહુ ઓછા લોકો કરાવે છે. આજના દાદા સ્વર્ગવાસ ડૉક્ટર આશાબેન ધરમશીભાઈ ગોધાણીની બીજી પુણ્યતિથિ નિમિત્તે તથા ડૉક્ટર નિલેશભાઈ ધરમશીભાઈ ગોધાણીના જન્મદિવસ નિમિત્તે અન્નદાન હસ્તે ડૉક્ટર નિલેશભાઈ ધરમશીભાઈ ગોધાણી, ડૉક્ટર છાયાબેન નિલેશભાઈ ગોધાણી, કુમારી યશવી નિલેશભાઈ ગોધાણી તળાજા સાહેબ. આ છોકરાઓ છે ને આજે જોઈને જ ધરાઈ ગયા, અને બીજા કેટલા રાજી થયા એ તમને આ વિડીયો જોઈને ખ્યાલ આવી જશે. છોકરાના ચહેરાના સ્માઇલ જોઈને કે આજે છોકરા કેટલા રાજી થયા છે. સાહેબ, આશાબેનનું જે કાર્ય હતું આખી જિંદગી બીજાને રાજી કરવાનું. મારી શિવકથા હતી એમાં પણ એ અવારનવાર યજમાન બનતા હતા, અને નિલેશભાઈનો જન્મદિવસ અને આશાબેનની બીજી પુણ્યતિથિ એટલે કે કૂવામાં હોય તો વેડામાં આવે જેવું બેનને ગમતું હતું આશાબેનને, એવી જ વસ્તુ સાહેબ નિલેશભાઈને ગમે છે. સત્કર્મ, સેવાનું કામ. મને કે બાપુ ભારે મેનુ રાખી દો, મોંઘો મેનુ રાખી દો, પણ રાજી કરો સાહેબ. નહીતર સત્કર્મમાં પૈસા વાપરો હોય તો બહુ મોટા થઈ જાય, બાકી ફરવા હરવામાં ગમે એટલા પૈસા હોય તો બસ 40,000, બસ 20,000. આવી રીતના સત્કર્મમાં 10,000 કીધા હોય તો બહુ મોંઘા લાગે. પણ આ પરિવારને નહીં, આ પરિવાર સતત અન્ન ક્ષેત્રમાં મદદ કરે છે. ફરીવાર આ પરિવારનો ખૂબ ખૂબ આભાર. શિવ. આશુતોષ તળાજા.